પાછળનો ભાગ છે બરાબર. પાછળમાં છે ને આ શોલ્ડર ખરું એ શોલ્ડરનો અડધો કરી દેવાનો, આ રીતે અડધો કરી દેવાનો. એથી 5.5નો ટક્સ લેવાનો, બે બાજુ આવશે આ રીતે 5.5. આ રીતે ટક્સ લેવાનું છે. નીચેથી થોડું ફોડ અથવા નીચેથી આમ કરીશ એટલે એ છાપ પડી જશે બરાબર. આ પાછળનો ભાગ છે. પાછળ આગળના ભાગમાં આમાં બી આગળનો ભાગ છે, એમાં બી આ શોલ્ડરનો અડધો કરવાનો. પહેલો થયો શોલ્ડરનો અડધો, અહીંથી 4.5 લેવાના, ટક્સ લેવાનો. અહીંથી 5 લેવાનું. અડધો કરવાનો, અહીંથી 4.5 લેવાનું. આ ટક્સ લીધા ને છાપ પડી જશે. પડી ગઈ.